જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે વધુને વધુ વૃક્ષો વાવીને સમગ્ર હેડક્વાર્ટર વિસ્તારને ઓક્સિજન પાર્ક બનાવવા માટેની ગતિવિધિ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની આગેવાનીમાં શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે મંગળવારે સવારે સરૂ સેક્શન રોડ પરના પોલીસ હેડક્વાર્ટર ખાતે વનસ્પતિના રોપા અને વૃક્ષોનું વાવેતર કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ ઓક્સિજન પાર્ક બનાવવા માટે હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ દ્વારા વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે। આજે સવારે આઈજી અશોક કુમાર યાદવ, એચડીએફસી બેંકના કલેક્ટર હેડ હિતેન કનખરા, એસપી પ્રેમસુખ ડેલુ તથા જામનગર એચડીએફસી બેંકના મેનેજર નીરજ દત્તાણી વગેરેના માર્ગદર્શન પ્રમાણે આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ એચડીએફસી બેંકના ગો ગ્રીન અભિયાન અંતર્ગત યોજાયો હતો, જેમાં એચડીએફસી બેંકે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે CSR અંતર્ગત જામનગર પોલીસ વિભાગને 25,000 રોપા અને વૃક્ષો ભેટ આપ્યા હતા। આગામી 3 વર્ષ દરમિયાન આ તમામ રોપા અને વૃક્ષનું વાવેતર કરવામાં આવશે અને તેનું જતન કરવાની જવાબદારી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિભાવવામાં આવશે। આ તકે રેન્જ આઈજી અશોક કુમાર યાદવે કહ્યું હતું કે ગત વર્ષે રાજકોટ રેન્જમાં પોલીસ વિભાગ દ્વારા 3 લાખ વૃક્ષનું વાવેતર અને જતન કરવામાં આવ્યું છે। આ વર્ષે પણ પોલીસ વિભાગ દ્વારા રાજકોટ રેન્જના તમામ પોલીસ જિલ્લામાં વધુ 3 લાખ વૃક્ષનું વાવેતર અને જતન કરવામાં આવશે। આઈજી અશોક કુમાર યાદવ અને એચડીએફસી બેંકના કલેક્ટર હેડ હિતેન કનખરાએ ઓક્સિજન પાર્ક અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી અંતર્ગત એચડીએફસી બેંક દ્વારા પોલીસ હેડક્વાર્ટર જામનગરમાં 25,000 વૃક્ષારોનું વાવેતર કરવામાં આવેલું છે। 25,000 વૃક્ષોનો 3 વર્ષમાં અહીંયા સરસ મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ થશે અને જામનગર પોલીસ માટે જામનગરની પબ્લિક માટે ખૂબ સરસ મોટી સંખ્યામાં વૃક્ષો અહીંયા 3 વર્ષ પછી વાવેતરમાં જોવા મળશે। ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત એક બહુ સારો પ્રયાસ છે અને આજે આપણે ખ્યાલ છે કે જે ગ્લોબલ વોર્મિંગ અને બીજા જે પર્યાવરણની સમસ્યાઓ છે એના માટે પોલીસનો એક બહુ મોટો આ પ્રોજેક્ટ છે। ગયા વર્ષે પણ લગભગ અમે 3 લાખ વૃક્ષો આખી રેન્જમાં વાવેતર કરવામાં આવેલો હતો। આ વર્ષે પણ અમારો 3 લાખનો હેતુ છે। તો આપણે મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે, શેરીમાં, પોતાના ખેતરમાં એ દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ, જેથી આપણે બધા અર્થની જે પ્રોબ્લેમો છે એને દૂર કરી શકીએ અને ખૂબ સરસ ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત આખા દેશનું નિર્માણ કરી શકીએ। ભવિષ્યમાં બીજા બેન્કો પણ ફિલ્ડમાં આવશે તો અમે લોકોને રિક્વેસ્ટ કરશું કે કોઈ પણ અમે લોકોને જમીન આપીશું અને પોલીસ હેડક્વાર્ટરની જે જગ્યાઓ છે એ જગ્યાઓના અંતર્ગત એ વૃક્ષારોપણ કરી શકે છે। આજે એચડીએફસી શરૂઆત કરી છે, બીજા બેન્કોને પણ નિમંત્રણ છે કે કોઈ પણ પોતાની જે CSRની એક્ટિવિટીની અંતર્ગત જે ફંડ હોય એનો ઉપયોગ કરી અને એક ધરતી ઉપર એક સરસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરી શકે તે દિશામાં હાથ ધરીશું। આજરોજ અહીં એચડીએફસી બેંક અને પોલીસ હેડક્વાર્ટરના સહયોગથી, પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી આપણે 25,000 વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવેલું હતું। અમારા વેન્ડર પાર્ટનર છે સદભાવના, જે લોકો વૃક્ષોની જાળવણી કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છે। આ વૃક્ષોનું 3 વર્ષ સુધી માવજત કરી અને મોટા પણ કરીશું અને હું ખૂબ આભારી છું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અમને જે જગ્યા ફાળવવામાં આવેલી। આ કાર્યક્રમ એચડીએફસીના સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નેજા હેઠળ કરવામાં આવેલો છે, જેની અંદર અમે જનરલી 2 મોટા પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ અને ગો ગ્રીન એટલે વૃક્ષારોપણનો કાર્યક્રમ। તો આજે આ પોલીસ હેડક્વાર્ટર ખાતે 25,000 વૃક્ષ વાવેતર અમે કરેલું છે। થેન્ક યુ। જામનગરની પ્રજા માટે ખૂબ સારું પડશે અને ઓક્સિજન બધાને સારો મળશે એવી શુભેચ્છા સાથે।